विहिता निशाचरचमुं रामाय तस्मै नमः। रामानास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं। रामे चित्तलय सदा भवतु मे। भो राम मामुद्धर, भो राम मामुद्धर। आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरी, पधारो पवन कुमार। પ્રભુ શ્રીરામજી જ્યાં બિરાજમાન છે એ પૂરી સર્વ રીતે મંગલદાયીની છે. શ્રી તુલસીદાસજી મહારાજ આ વંદના પ્રકરણની અંદર ખૂબ સુંદર વર્ણન કરતા કહે છે કે ભગવાન જ્યાં બિરાજમાન છે એ બધું જ વંદનીય છે. ધરસ પરસ મજ્જન રૂપાના હરહિ પાપ કહ બેદ પુરાના. નદી પુનીત અમિત મહિમા અતિ કહી ન શકહી શારદા વિમલમતી. જે સરયુ માતા છે એની મહિમા કોણ કહી શકે છે? જે અત્યંત પવિત્ર છે, જે ભગવાન શ્રીરામજીને અતિ પ્રિય છે. ભગવતી શારદા માતા પણ જો વર્ણન કરે તો સરયુ માતાનું વર્ણન કરી શકે એમ નથી. એટલું જ નહીં, ભગવાન જ્યાં બિરાજમાન છે રામ ધામ દાપુરી સુહાવની લોક સમસ્ત વિદિત અતિ પાવની. શ્રી રામજી જ્યાં બિરાજમાન છે એ અયોધ્યા ધામ અતિ પાવન છે, અતિ સુંદર છે. સંતો જ્યાં સાધના કરે છે એમની દ્રષ્ટિથી જુઓ તો ખબર પડે કે અયોધ્યા કેવી છે. પ્રભુ શ્રી રામજી તો મંગલ સ્વરૂપ છે, એમની ભૂમિ પણ મંગલ સ્વરૂપ છે. અયોધ્યાની અંદર જે કોઈ રચના છે, બજારની, મંદિરની, નદી માતાના ઘાટની, એ બધું જ બહુ સુંદર છે. એટલું જ નહીં, એના દર્શન કરનાર પણ પવિત્ર થઈ જાય, એનું મંગળ થઈ જાય, એની મુક્તિ થઈ જાય. અને કંઈ અહીંયા કહે છે, ચારી ખાની જગ જીવ અપારા અવધ તજે તનુ નહીં સંસારા. આ જગતની અંદર જે 4 પ્રકારના જીવો છે, જે લોકો જૂમાંથી જન્મે, લીખાદી ઈંડામાંથી જન્મનારા, દાખલા તરીકે શાહમૃગ છે, કબૂતર છે, એના બચ્ચા ઈંડાથી જન્મે. વનસ્પતિ જે ધરતીને ફોડીને આવે, ધરતીને ફાડીને આવે. અને ચોથા છે યોનિથી જન્મનારા. આ ચારેય જીવ જે છે, ચારેય પ્રકારના જે જીવો છે, ઉદ્ભિજ, અંડજ, સ્વેદજ અને જરાયુજ, એ ચારમાંથી કોઈ પણ જો અયોધ્યાપુરીની અંદર શરીર ત્યાગે તો નિશ્ચિત મુક્તિની પ્રાપ્તિ કરે છે. અવધ તજે તનુ નહીં સંસારા. અયોધ્યાની અંદર જો શરીર છૂટે તો વાસ્તવમાં એને ફરી સંસારની પ્રાપ્તિ થતી નથી. જેવી રીતે કાશી માટે કહેવાય છે કે કાશીની અંદર ભગવાન શંકર પોતે જ રામ નામની મહિમા જીવના કાનમાં કહે છે. અંતે રામ નામનો મંત્ર આપી અને એનું કલ્યાણ કરી અને મુક્ત કરે છે. તો જ્યાં સ્વયં શ્રી રામજી પ્રગટ્યા હોય ત્યાં તો મુક્તિ માટે કહેવું શું? એટલે જ શ્રી તુલસીદાસજી કહે છે, સબ વિધિ પૂરી મનોહર જાની સકલ સિદ્ધિપ્રદ મંગલ ખાની. આજે અયોધ્યાપુરી છે એ સર્વ રીતે મંગલતાની ખાણ છે, સિદ્ધિને આપનાર છે. એટલું જ નહીં, એ જ અયોધ્યાપુરીની અંદર વિમલ કથા કર કિન્હ અરંભા સુનત નસાહી કામ બદ દંભા. શ્રી તુલસીદાસજી મહારાજ કહે છે કે મેં આ પવિત્ર કથાનો પ્રારંભ અહીંયા કર્યો છે. એને સાંભળતા શું થશે? તો કે એને સાંભળતા જ મનમાંથી કામના જતી રહેશે. મનમાંથી જે ઈર્ષ્યા, લોભ, મોહ, મદ, આ બધી કળિયુગની વૃત્તિ જતી રહેશે. દંભ પણ જતો રહેશે. જ્યારે રામજી પૂર્ણ કામ છે તો એમના દર્શનથી, એમના ચિંતનથી પૂર્ણ કામતા સહજ પ્રાપ્ત થશે. વાસ્તવમાં
કામના પૂરી થાય એ મંગલ નથી, પણ નિષ્કામ થવાય એ મંગલ્ય છે. ભગવાનને પ્રાર્થના કરવી કે પ્રભુ મારા હૃદયમાંથી કામનાઓ જ જતી રહે, હું આપ પૂર્ણ કામનું એવું આરાધન કરું કે જીવન મારું નિષ્કામ બની જાય. રામચરિત માનસ એહિનામાં સુનત શ્રવણ પાય વિશ્રામા. આજે રામચરિત માનસ આમ લોકો સાધારણ રીતે રામાયણ કહે છે, પણ આનું નામ છે રામચરિત માનસ. જેને સાંભળીને સુનત શ્રવણ પાય વિશ્રામા, જો એનું શ્રવણ કરશું તો નિશ્ચિત વિશ્રામની પ્રાપ્તિ થશે. એટલે જ તુલસીદાસજી મહારાજ છેલ્લે કે છે પાયો પરમ વિશ્રામ, મેં પરમ વિશ્રામની પ્રાપ્તિ કરી. અને જ્યારે ભગવાન રામનું સ્વરૂપ આપ હૃદયથી પણ વિચારજો, ભગવાન શ્રી રામજી ક્યાંય એમનું જે મંગલ ચિત્ર, મંગલ એમનું દર્શન થાય, ત્યાં જ આપણા હૃદયમાં ઠંડક થઈ જાય. અરે રામ આપ મારી સાથે છો, પછી ચિંતા શેની છે. શ્રી રામજીનું જે શ્રવણ છે, એમનું દર્શન છે, એમનું નામ છે, એ જ આપણને વિશ્રામ આપી દે છે, ભલી તકલીફમાંથી આપણને બહાર કરી દે છે. અને અહીંયા કહેશે શ્રી તુલસીદાસજી મહારાજ કે દેખો મન કરી વિષય અનલ બન જરઈ, હોઈ સુખી જો સર પર. ખૂબ સુંદર કે છે કે આ રામચરિત માનસ છે, એને સાંભળતા જ શાંતિ પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, જે વ્યક્તિ વિષય દાવાનળમાં બળતો હોય, આપણને ખબર જ છે જ્યારે હૃદયમાં કામાગ્નિ પ્રગટે, ક્રોધાગ્નિ પ્રગટે, ઈર્ષાગ્નિ પ્રગટે, તો રોમ રોમ વગર આગે બળવા માંડે છે. મનુષ્યને ક્રોધમાં જુઓ તો ખબર જ પડે કે અત્યારે પાણીની બહુ જરૂર છે. મોઢું લાલ ઘૂમ હોય, દાંત કટકટતા હોય, આમ એને જોઈને જ એમ લાગે કે અગ્નિદેવ પ્રગટ થઈ ગયા છે. તો આ જે વિષયાગ્નિ છે, કામાગ્નિ, ક્રોધાગ્નિ છે, આ તમામ અગ્નિઓ જ્યારે જીવાત્માને બાળે છે, તો એ બળતરા ક્યારે શાંત થાય? તો કે છે સાધારણ રીતે પણ આગને બુઝાવવા પાણી નાખવામાં આવે છે. તો અહીંયા કે છે એ અગ્નિને શાંત કરવા માટે આ રામચરિત માનસ સરોવરમાં જો એ સ્નાન કરે તો સુખીઓ થઈ જાય. આ રામચરિત માનસ છે. અને અહીંયા એના નામનું કારણ પણ આગળ કહે છે. તો આ રામાયણ રામાયણ તો કહેવાય છે, પણ રામાયણ એ વાલ્મીકી રામાયણ કહેવાય છે ને. શ્રીમદ વાલ્મીકીજીએ રચી છે ને, એને રામાયણ કહેવાય છે. અને શ્રી તુલસીદાસજી મહારાજે જે રચના કરી એને રામચરિત માનસ કહેવાય છે. અને એ કૃપાળુ છે તો એને માનસ મૈયા કહેવાય છે. જેવી રીતે ગીતા માતા છે ભવદ્વેષિણીમ, એમ માનસ મૈયા પણ શું કામ કરે છે? તો કે જીવાત્માને આ બધા જ વિષયોની આગથી મુક્ત કરી જ્ઞાનાગ્નિની અંદર એને શુદ્ધ કરી અને મુક્તિ પ્રદાન કરે છે. તો કે છે રામચરિત માનસ મુનિ ભાવન, બિરચેવ શંભુ સુહાવન પાવન. આ રામચરિત માનસ મુનિઓને અતિ પ્રિય છે. સંતો આપ જુઓ, ચિત્રકૂટના બિહડ જંગલોની અંદર જ્યાં તેલનો દીવો પ્રગટાઈને આજે પણ સેંકડો મહાત્માઓ રામચરિત માનસનો પાઠ કરે છે. એમને બહુ પ્રિય છે. આપ જાણો છો કેટલા કેટલા બાબાજી થઈ ગયા, એમના જીવનની અંદર સવારથી રાત સુધીનો એક જ ક્રમ હતો, રામચરિત માનસનો પાઠ. અને આ રસ જેણે એકવાર ચાખ્યો ને, એ રસને જાણે છે શુકદેવ જોગી, કંઈક જાણે છે ઓલો નરસૈયો ભોગી. આ એ રસ છે જેને શિવજી જાણે છે, જેને માં ઉમા જાણે છે. તો કે છે આ મુનિઓ એ રસને જાણે છે. અનેક અનેક વાર રામચરિત માનસનું, ગીતાજીનું આવર્તન કરવા છતાં અંતરમાં ક્યાંય એમ નથી થતું કે હા હવે બસ નહીં, વયમ ન વિતૃપ્યામહ, અમને તૃપ્તિ નથી થઈ. હે પ્રભુ, આપના દર્શનથી, આપના ગુણગાનથી, આપના નામ શ્રવણથી જ્યારે કાનો પર આપની મધુર કથા પડે છે, તો હે પ્રભુ એનાથી ક્યાંય તૃપ્તિ થતી નથી. આ સંસાર કોઈને તૃપ્ત કરી ન શકે, જ્યારે પ્રભુનું નામ એ તૃપ્તિ પણ આપે ને અતૃપ્તિ પણ આપે.
અતૃપ્તિ શી છે? અતૃપ્તિ એક જ છે, પ્રભુ હજી વર્ષો, હજી વર્ષો, હજી વર્ષો. અને તૃપ્તિ શું છે? તો કે એમના પછી બીજું કંઈ પામવાની ઈચ્છા રહેતી નથી. ભગવાન શ્રી શંકરે આની રચના કરી છે. અને કેવી છે? ત્રિવિધ દોષ દુઃખ દારિદ દાવન, કલી કુચાલી કુલી કલુષ સાવન. આ જે રામચરિત માનસ છે એ 3 પ્રકારના દોષથી મુક્ત કરે છે. કયો દોષ? આધ્યાત્મિક દોષ, આધિભૌતિક અને આધિદૈવિક. આ 3 દોષથી જે જીવાત્મા દુઃખી થાય, કોક વાર પોતાના શરીરથી દુઃખી થાય, પોતાના મનથી દુઃખી થાય, તો એ દુઃખ પણ કઈ રીતે જશે? ભગવાનના નામ ગુણ લીલા ચિંતનથી. જો ભગવાનનું નામ, ભગવાનના ગુણ, ભગવાનનું ધામ, ભગવાનનું રૂપ અને ભગવાનની લીલા, આ પંચામૃતનું સેવન સતત કરો. એનું સેવન આપણને નિશ્ચિત કલ્યાણ તરફ લઈ જાય છે. તો આધ્યાત્મિક દુઃખ હોય તો પણ પ્રભુની કથાનો આશ્રય લો. આધિભૌતિક દુઃખ, અગર ક્યાંય વાવાઝોડું આવે, ક્યાંય ધરતીકંપ થાય, કોઈ એવી મુશ્કેલી આવે, તો પણ હરિશરણમ હરિશરણમ હરિશરણમ, પ્રભુની કથાનું કીર્તન કરો. આપણને ખબર જ છે કે પૂજ્ય અશ્વિનભાઈ કહેવાય છે ને, ભૂકંપ પછી ને, જ્યારથી ભૂકંપ આવ્યો એટલા વર્ષથી સુંદરકાંડનો પ્રતિદિન એમણે પાઠ કર્યો છે, જગમંગલાર્થે. પોતાના સ્વાર્થ માટે નહીં, પણ વિશ્વ કલ્યાણ માટે. કટાવની અંદર વર્ષોથી રામધૂન ચાલે છે. જામનગરની અંદર મંદિરની અંદર વર્ષોથી 24 કલાક અખંડ રામધૂન ચાલે છે. તો શા માટે કરે છે? હે પ્રભુ, જીવો પર કોઈ મુશ્કેલી ના આવે, સર્વે ભવંતુ સુખીના. તો આધિભૌતિક દુઃખ હોય તો પણ ઈશ્વરનો આશ્રય લો, રામજીનો આશ્રય લો, કથાનો આશ્રય લો. આધિદૈવિક હોય તો પણ, અને કોઈ ગ્રહ નડતા હોય તો. શનિ મંગળ અલગ અલગ આપણે ક્યાં સેવા કરવા જઈશું? એક રામજીની સેવામાં બધા જ ગ્રહો આપણને અનુકૂળ થઈ જશે. તો કે છે ત્રિવિધ દોષ દુઃખ દારિદ દાવન. અગર કોઈ દરિદ્રતા છે તો દરિદ્રતાને પણ ભગવાનની કથા દૂર કરે છે. કેટલાક મહાપુરુષો એવું કહે છે કે આજે રામચરિત માનસ બાલકાંડનો પ્રતિદિન પાઠ કરે તો દારિદ્ર્ય તો ક્યાંય રહેતું નથી. અને વાસ્તવમાં બહારની દરિદ્રતા તો એનું મૂલ્ય કંઈ નથી. જ્યારે અંતર સમૃદ્ધ થાય તો બહાર કોઈ દરિદ્રતા અસર કરતી નથી. એટલે જ મહાત્માઓ પોતળી પહેરીને કેવા મગ્ન રહે છે, ચૂલાની અંદર લાકડી નાખીને એક ટિક્કડ પકાવીને પણ પોતે મસ્તીથી રહે છે. અને એ ખુમારી છે જે અરબોપતિમાં પણ ના હોય. તો તાત્પર્ય છે કે અંદરથી સમૃદ્ધ થવાય, એ વાસ્તવિક સમૃદ્ધિ છે. એ સમૃદ્ધિ મળશે ભગવત ચિંતનથી, ભગવત કથા શ્રવણથી. તો દોષ દુઃખ દારિદ દાવન. કોઈ પણ પ્રકારનું દુઃખ હોય, પ્રભુની શરણમાં જાઓ, કલ્યાણ થશે. કલી કુચાલી કુલી કલુષ સાવન. આજે કળિયુગની અંદર જે કંઈ દોષ છે આપણે જાણીએ છીએ. કલિયુગ કોને કહેવાય? કલહ કરાવે કલયુગ. એકબીજા જોડે ઈર્ષા રાગ દ્વેષને કારણે મનુષ્ય હંમેશા અભિમાનથી પીડિત થઈને ક્લેશ કરે છે. તો એ જે કળિયુગના દોષ છે, કુચાલી છે, કપટ છે, એ દોષનો નાશ પણ રામચરિત માનસની અંદર જો ડૂબકી મારો તો થઈ જશે. રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમય શિવાસન ભાષા. તાતે રામચરિત માનસ બર, ધરે નામ હિય હેરી હર શ્રીહર. રચી મહેશ નિજ માનસ રાખા. આ રામચરિત માનસ કોણે રચ્યું છે? આપણને એમ લાગે છે કે શ્રી તુલસીદાસજી મહારાજની રચના છે. પણ શ્રી તુલસીદાસજી મહારાજ કે છે, મેં તો ભગવાન શ્રી શંકર પાસેથી શ્રવણ કર્યું છે. અંતરની અંદર જ્યારે સમાધિ કરી ત્યારે ભગવાનની લીલા, ભગવાનની કથા મારી આંખો સામે રમતી થઈ. એ જે શબ્દ મારા કાનમાં પડ્યા, એ શબ્દ કોના હતા? એ શબ્દ પ્રભુ શંકરના હતા. જે ભગવાન શંકર કોને કહે છે? તો કે પાઈ સુસમય શિવાસન ભાષા. જેમણે ઉત્તમ સમય પ્રાપ્ત કરીને ભગવતી શિવાને, ઉમાને આ કથા કહી છે.
અહીંયા સ્પષ્ટ કે છે પાઈ સુસમયો, ઉચિત સમયે એમણે ભગવતીને આ કથા કહી. તો આપણને પ્રશ્ન થાય ઉચિત સમય એટલે કથાનો કોઈ સમય ઉચિત? કથા તો સદા ઉચિત છે. તો કે છે જ્યારે સતીના રૂપમાં એમના હૃદયની અંદર રામજીની ભક્તિ પ્રગટ નથી થઈ, જ્યારે ભગવતી પાર્વતીજીનું સ્વરૂપ લીધું ત્યારે એમણે પૂછ્યું કે હે ભગવાન, આપ મને રામજીના અવતારની કથા કહો. રામજી શા માટે વનમાં ગયા? કારણ કે ગયા જન્મે મેં શંકા કરી, એનું પરિણામ મેં જોઈ લીધું, ઉચિત નહોતું એ બધું. પણ પ્રભુ, હવે મને એવી શંકા નથી, હું એમની મહિમાને નમ્રતાથી સમજવા માંગુ છું. એટલે એ જે સમય હતો ઉચિત હતો. એનો અર્થ છે હૃદયની અંદર શ્રદ્ધા હોય તો કથા પોતાનું સ્થાન ઉચિત ગ્રહણ કરી લેશે. શ્રદ્ધાથી શ્રવણ કરીશું તો નિશ્ચિત જે ફળ તુલસીદાસજી મહારાજ કે છે પ્રાપ્ત થઈ જશે. તો ભગવાન શંકરે પહેલા પોતાના મનમાં એની રચના કરી, એને જોઈ અને પછી ભગવતી પાર્વતી માતાને એમણે કહી. અને એટલે જ તાતે રામચરિતમાનસ પર, એટલા માટે જે રામજીનું આ રામચરિતમાનસ છે એવું નામ કેમ આપ્યું? કારણ કે શિવજીના મનની રચના છે, શિવજીના મનથી આ કહેવાયેલી છે માટે. અને એને ધરેઉ નામ હિ હેરી હર્ષિહર, આ હૃદયની અંદર સંગ્રહિત હતી ભગવાન શિવજીને. તો એમણે ઉત્તમ એવું નામ રાખ્યું રામચરિત માનસ. આ હર્ષિત થઈને પ્રભુએ નામ પાડ્યું. કહું કથા સોહી સુખદ સુહાઈ, સાદર સુનહુ સુજન મન લાઈ. હું આ કથાને ખૂબ સુંદર સુખદ સુહાઈ, જે સુખ આપનારી છે, એટલું જ નહીં ખૂબ સુહાવની છે, એ કથાને હે સજ્જનો સાદર આદર સહિત મન લઈને એને આપ સાંભળો. જેથી કરીને પ્રભુએ જે ભાવથી કથા કીધી છે, જે ભાવથી ભગવતી પાર્વતીજીએ શ્રવણ કર્યું છે, એ જ ભાવ આપણા હૃદયમાં પણ પ્રગટ થાય. એ જ કરુણા, એ જ પ્રેમ, એ જ મુદિતા, એ જ માંગલ્ય પ્રગટ થાય. અને એ તુલસીદાસજી મહારાજ કે છે જસ માનસ જે વિધિ ભયઉં, જગ પ્રચાર જે હેતુ, અબ સોઈ કહું પ્રસંગ સબ, સુમિરી ઉમા વૃષકેતુ. દેખો, આ રામચરિત માનસ જે રીતે બન્યું, જેવું બન્યું, આ જગતમાં જે રીતે એનો પ્રચાર થયો, એ બધું જ હું તમને ઉમા મહેશ્વરનું સ્મરણ કરીને કહું છું. ભગવાન શંકરનું સ્મરણ કર્યા વગર શ્રી રામજીની ભક્તિ પ્રાપ્ત થતી નથી. જેહી પર કૃપા ન કરહી પુરારી, સો ન પાવ મુનિ ભક્તિ હમારી. જેના પર શિવજી કૃપા કરતા નથી એને રામજીની ભક્તિ કદી પ્રાપ્ત થતી નથી. તો અહીંયા કે છે શંભુ પ્રસાદ સુમતી અહુલસી, રામચરિત માનસ કવિ તુલસી, કરઈ મનોહર મતિ અનુસારી, સુજન સુચિત સુનિલે હું સુધાર. શંભુ પ્રસાદ સુમતિ હુલસી, શિવજીની કૃપાથી જ સુમતિ સારી બુદ્ધિનો ઉત્તમ હૃદયનો વિકાસ થયો. અને એવો આજે તુલસીદાસ છે એ રામચરિત માનસનો રચનારો કવિ તુલસી થયો છે, કવિ તુલસીદાસ થયા છે. કરઈ મનોહર મતિ અનુસારી, આજે પોતાની બુદ્ધિ અનુસાર આ કથાને મનોહર બનાવાય છે. અને ક્યાંક આપને એવું લાગે કે આમાં આ કંઈક ભૂલ છે, આ દોષ છે. યદ્યપિ તુલસીદાસજી મહારાજની રામચરિત માનસની અંદર કોઈ દોષ નથી, છતાં જો તમને લાગે તો હે સજ્જનો એને આપ સુધારી લેજો. એવા આપણા ઉપનિષદના મંત્રો છે. જ્યારે વિદ્યાર્થી આચાર્ય પાસેથી વિદાય લે છે ત્યારે આચાર્ય એમને કહે છે કે દેખો બેટા, તમે વર્ષો સુધી મારી પાસે રહ્યા છો, અને એટલે જેમ મનુષ્યમાં કોઈ ગુણ અવગુણ હોય એમ તમને મારામાં પણ દેખાયા હશે. પણ જોજો, તમે હવે પોતાના ઘરે જાઓ છો, ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરશો, અથવા તમે જે આશ્રમમાં રહો ત્યાં યાની અસ્માકમ સુચરિતાની તાની સેવિતાની નો ઇત્રાણી. જો તમને અમારામાં કંઈ દોષ લાગ્યો હોય તો તમે એ દોષ જેવું જીવન જીવતા નહીં.
યાની અસ્માકમ સુચરિતાની તાની સેવિતાની. જે સારું લાગ્યું હોય એને અપનાવજો. નો ઇતરાણી, અગર તમને લાગે કે ગુરુજી આ બોલ્યા એ બરોબર નથી તો તમે બોલતા નહીં, એ શિક્ષા તમે ગ્રહણ કરશો નહીં જે ખોટી છે. તો કે છે સુજન સુચિત સુની લેહુ સુધારી. જે સજ્જનો છે એ બીજાના દોષ નથી જોતા, પણ એ દોષની અંદર સુધારો કરી લે છે, એ ગુણ જુએ છે. અને અહીંયા હવે રામચરિત માનસનું જે વર્ણન છે, તો રામચરિત માનસને માનસ સરોવરની ઉપમા સાથે એ વર્ણવે છે. કે માનસ સરોવર, આપ જાણો જ છો કે માનસ સરોવર ક્યાં છે? કૈલાસમાં. અને જ્યાં સરોવર હોય ત્યાં અગાધ જળ હોય, નિર્મલ જળ હોય, હંસ તરતા હોય, સુંદર બાજુમાં વાડી હોય. જે પ્રકારની તમે કલ્પના કરો એ કલ્પના કરીને શ્રી તુલસીદાસજી મહારાજે આ રામચરિત માનસનું માનસ સરોવર રૂપે વર્ણન કર્યું છે. દેખો, ગંગાજી કીધા છે, કલ્પતરુ કીધા છે, કામધેનુ કીધા છે, માનસ સરોવરનું વર્ણન આગળ એમ નદીનું પણ વર્ણન કરશે. સરયુ માતાની જેમ કથા નદીનું વર્ણન કરશે. અતિ સુંદર વર્ણન શ્રી તુલસીદાસજી કે છે કે દેખો આ માનસ સરોવર કેવી રીતે હૃદયમાં સ્થાન લે છે. તો કે છે સુમતિ ભૂમિ થલ હૃદય અગાધુ, વેદ પુરાણ ઉદધી ઘન સાધુ. ક્યાંય પણ સરોવર હોય, પણ સરોવર ક્યારે થાય? જમીન હોય અથવા ખાડો હોય ત્યાં સરોવર થાય, એમને એમ સરોવર બની શકે નહીં. તો અહીંયા સરોવરની ભૂમિ શું છે? તો કે સુમતિ ભૂમિ થલ હૃદય અગાધુ. આ જે સાત્વિક બુદ્ધિ છે એ જે માનસ સરોવરની ભૂમિ છે. આ રામચરિત માનસ એને સરોવર તરીકે કહે છે. તો જે સાત્વિક બુદ્ધિ છે ત્યાં જ આ પ્રગટ છે. એટલે જ આગળ પોતે કહેવાના જ છે કે જેણે અધિક પાપ કર્યા છે એ તો મારી સામે પણ આવી શકતા નથી. ભગવાન કહે છે કે જીવ જ્યારે મારી સન્મુખ આવે છે, જન્મ કોટી અજ્ઞાસહિ તભી, ત્યારે જ એના કોટી જન્મોના જે પાપ છે નષ્ટ થઈ જાય. કારણ કે અતિ કહેવાય ને, મન ખરાબ હોય તો એ તો ઈશ્વર પાસે જઈ શકતા જ નથી. કેટલાય વ્યક્તિ એવા હશે કે મંદિરની સામે સ્કૂટર લઈને જાય, પણ મંદિરની અંદર જતા એ કે અમે એ બધા માનતા એવાય લોકો હોય છે. એ કે બસ આપણે તો સરસ રીતે બસ કામ કરો ભગવાનનું, પણ મંદિર આપણે માળા નહીં, અમે બધું નથી કરતા. તો જેના મનમાં સાત્વિક બુદ્ધિ નથી એ તો કથા શ્રવણ નથી કરી શકતા, રામજીના દર્શન નથી કરી શકતા, ને રામ કથા માટે પોતે સમય પણ કાઢી શકતા નથી. તો સુમતિ, સુંદર બુદ્ધિ એ ભૂમિ છે, જે ભૂમિની અંદર આ સરોવર પોતે પ્રગટ થશે. એટલું જ નહીં, ખાલી ભૂમિ ના ચાલે. આપણે શું કીધું? જો સરોવર કરવું હોય તો ખાડો હોવો જોઈએ, જગ્યા હોવી જોઈએ. સમતલ ભૂમિ પર પાણી ના રહે, જગ્યા ઊંડી હોવી જોઈએ. તે ઊંડાણ શું છે? તો કે હૃદય એ જ ઊંડાણનું સ્થાન છે. આપણું જે હૃદય છે એ ગહન થઈ જાય, થોડું ગંભીર થઈ જાય, ઊંડું વિચારશીલ થઈ જાય, તો એ ભૂમિની અંદર આ જે સરોવર છે પ્રગટ થાય. એટલું જ નહીં, આપણે ભૂમિ આપી, આપણે ખાડાવાળી ભૂમિ આપી, પરંતુ પાણી વગર થશે સરોવર? તો પાણી ક્યાંથી આવશે? તો કે સમુદ્રમાંથી તાપને કારણે પેલા વાદળ બને અને પછી વરસાદ પડે ત્યારે એ સરોવર ભરાય. તો એ સમુદ્ર રૂપ કોણ છે? તો કે વેદ પુરાણ ઉદધી ઘન સાધુ. જો આ ઉપમાઓ સાથે સરસ ચાલજો તો તમે પણ વિચારી શકશો, તમને પણ ખ્યાલ આવશે કે તુલસીદાસજી કેટલા મહાન વિદ્વાન છે. તુલસીદાસજી મહારાજે જ્યારે રામચરિત માનસની રચના કરી એ પૂર્વે 15 વર્ષ સુધી તો કેવળ વેદાંતનો અભ્યાસ કર્યો છે. આની અંદરની એક પણ ચોપાઈ એનું તમે ક્રોસિંગ નહીં કરી શકો. જ્યારે તુલસીદાસજી મહારાજ કહેશે કે આ જગત મિથ્યા છે તો બિલકુલ સ્પષ્ટ એવી સરસ રીતે ચોપાઈમાં કહેશે. તુલસીદાસજી મહારાજ જ્યારે ભક્તિનું વર્ણન કરશે તો એટલું અનુપમ વર્ણન કરશે, કારણ કે તુલસીદાસજી મહારાજે અગાધ પોતાના હૃદયની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ભરેલા છે. તો કે છે આજે પાણી ભરાશે કેવી રીતે? વરસાદથી. વરસાદ ક્યારે વરસશે? જ્યારે સમુદ્રથી આ આવશે. તો એ સમુદ્ર શું છે?
તો કે વેદ પુરાણ એ જ સમુદ્ર છે. જો સમુદ્રમાંથી સીધું પાણી લેવું શક્ય નથી. વાદળથી જ મીઠું પાણી આવે. સમુદ્રની અંદર ગમે એટલા પ્યાસા હો, અગાધ હોય પાણી, પણ એનાથી પ્યાસ બુઝાતી નથી. કેવળ કોઈ વ્યક્તિ એમ કે હું જાતે વેદ વાંચી લઈશ તો એની પ્યાસ બુઝાવવાની નથી. તો કે વેદ પુરાણ ઉદધિ ઘન સાધુ. તો સંત કોણ છે? તો કે સંત છે એ વાદળની ઉપમાવાળા છે. સંતો કોણ છે? જેમ વાદળથી મીઠું પાણી વરસે એમ સંતના મુખે જે વેદ છે, જે શાસ્ત્ર છે એનો સાર પ્રગટે, તો એ પછી પેલા સરોવરની અંદર જે ભૂમિ છે એની અંદર પડશે. તો સાધુ સંત કોણ છે? મેઘ સમાન છે. એટલું જ નહીં, બરસહી રામ સુજસ બરબારી, મધુર મનોહર મંગલકારી. અને એ સંતોના મુખારવિંદથી શું પ્રગટ થશે? તો કે છે રામજીના યશની ગાથા પ્રગટ થશે. એ કયું પાણી છે? એ કયો વરસાદ છે? તો કે રામ કથા રૂપી અમૃતની વર્ષા કોના મુખથી વરસશે? તો કે સંતોના મુખથી જ વરસશે. આપણે કોઈ પણ આ રામચરિત માનસને પ્રાપ્ત ન કરી શકતા જો કોઈ સંતોએ ના કીધું હોત. કોઈને કોઈ સંત આપણા જીવનમાં આવ્યા, જેમ પૂજ્ય રમા માતાજી ને થરા અમે ગયા હતા અને ત્યાં એમની આત્મકથા વાંચી અને રામચરિત માનસની એમની નિષ્ઠા જોઈ. એ નિષ્ઠા જોઈને આપણને એમ થયું કે ચાલો ને આપણે પણ રામચરિત માનસનું અવગાહન કરીએ. તો પૂજ્ય રણછોડદાસજી મહારાજ જે સાક્ષાત્કાર કરેલા છે, જેમણે શ્રી હનુમાનજી મહારાજના, જેમણે અનેક ગરીબોને નેત્રદાન આપ્યું છે, હજારો હજારો લાખો ઓપરેશન કરાયા છે, સાધુ સંતોના ભંડારા કરાયા છે, રામચરિત માનસ એમણે આખી પાઠશાળા સ્થાપિત કરી છે, ચિત્રકૂટની અંદર નિવાસ કર્યો છે. એ પૂજ્ય રણછોડદાસજી મહારાજ, એમના શિષ્ય રમા માતાજી, એમના સંપર્કમાં આવેલા જે સાધકો, એના સંપર્કમાં આપણે આવ્યા. અને એમ ક્રમ કરીને કોઈને કોઈ સંતોના મુખારવિંદથી જ કથા આપણી પાસે આવી છે, એમનેમ આવતી નથી. જેમ ઉપનિષદ ક્યાંથી આવી? ગુરુમાએ ભણાવી. ગીતાજી ક્યાંથી આવ્યા? ગુરુમાએ ભણાવ્યા. તો વેદ પુરાણ તો સમુદ્ર છે, પણ સીધા પાણી પીવાતા નથી. તો એ સંતોના મુખારવિંદથી એ જે મેઘ વરસે એને કારણે આ સુંદર યશની જે કીર્તિ છે સાંભળીએ અને આપણા હૃદયમાં પણ સ્થાન લે. તો કે છે કેવો વરસાદ વરસે છે? તો કે સુયશ રૂપી સુંદર, મધુર મનોહર મંગલકારી. આજે સંતોના મુખારવિંદથી જે કથાનું શ્રવણ કર્યું, એ કથા કેવી હતી? મધુર હતી, મનોહર હતી અને મંગલકારી હતી. ભગવાનની કથાનું તમે જેમ જેમ પાન કરતા જશો એમ ખબર પડશે, ઓહો પ્રભુ કેવા છે. મંગલ ભવન અમંગલહારી, દ્રવૌ સો દશરથ અજીર વિહારી. એટલું જ નહીં, કે છે ભગવાન મંગલ કરની કલિમલ હરની, તુલસી કથા રઘુનાથ કી, સબ વિધિ પૂરી મનોહર જાની, સકલ સિદ્ધિ મંગલ સબ ખાની. આ કથાની અંદર બધું મંગલ જ છે. ભાય કુભાય અનખ આલસું, રામ નામ મંગલ દિશી દસું. ભાવથી લો કુભાવથી લો, પણ રામનું નામ મંગળ છે, રામની પૂરી મંગળ છે, રામની કથા મંગળ છે, રામજીનું દર્શન મંગલ છે. તો આ જે સરોવર ભરાય છે, તો એ જે સાધુ સંતોના મુખારવિંદથી જે વરસ્યું છે કથામૃત, એ કેવું છે? મધુર છે, મનોહર છે અને મંગલકારી છે. કોઈ એવું નથી જેમ કે કથા સાંભળીને અમારે તો બધું ડૂબી ગયું, કથા સાંભળે તો તરી જશો, કથા સાંભળે તો ઉગરી જવાશે, કથા સાંભળશો તો સંબલ મળશે. પરિસ્થિતિઓ બદલાશે એવું નહીં કહી શકીએ, પણ મનસ્થિતિ તો અવશ્ય બદલાશે. કથા દ્રષ્ટિને બદલે છે, સૃષ્ટિને નહીં. સૃષ્ટિને બદલવાની જરૂર જ નથી. દ્રષ્ટિ બદલાય તો બધું જ મંગળ છે. દ્રષ્ટિમ જ્ઞાનમયીમ કૃત્વા પશ્ચેદ હરિરેવ જગત. દ્રષ્ટિ જ્ઞાનમય થઈ જાય તો આખું જગત શ્રી હરિમય છે. એટલું જ નહીં, એ જે જલ વરસ્યું, કેટલું સુંદર વર્ણન છે. આવું ભગવાન શંકર સિવાય કોણ વિચારી શકે? આવી કરુણા કોણ કરી શકે? કે જે લીલા સગુન જો કહી બખાની, સોઈ સ્વચ્છતા કરી મલહાની. આ જે જળ છે
એની અંદર નિર્મળતા છે. એ નિર્મળતા શું છે? તો કે ભગવાનની જે લીલા છે એને તમે જે વખાણો, એની જે કથા કહો, એ જ એ જલની નિર્મલતા છે. એટલું જ નહીં, જો ખાલી જલ નિર્મલ હોય એવું નહીં, પીવામાં મધુર પણ લેવું જોઈએ, શાંતિ પમાડનારું હોવું જોઈએ. તો કે છે પ્રેમ ભક્તિ જો બરની ન જાય, સોઈ મધુરતા સુશીતલતાઈ. આ જે ભગવાનની જે પ્રેમ ભક્તિ, જ્યારે માતા શબરીના આશ્રમે ભગવાન રામજી પધારે અને માતા શબરીને નવધા ભક્તિનો ઉપદેશ આપે. પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. એ વખતે જે ભક્તિનું વર્ણન કરે એ કેવું છે? તો કે સોઈ મધુરતા સુશીતલતાઈ. એ જલની અંદર જે શીતલતા છે, જે મધુરતા છે, એ ભક્તિનું વર્ણન છે. માત્ર શબરી માતા નહીં, જ્યારે ભરતજીની ભક્તિનું વર્ણન આવશે, જ્યારે શ્રી હનુમાનજીની ભક્તિનું વર્ણન આવશે, જ્યારે કેવટની નિષ્કામ ભક્તિનું વર્ણન આવશે, જ્યારે અંગદ પોતે વિદાય લેતા લેતા પાછું જોઈ જોઈને કહેશે મારે જવું નથી, આ તમામ કાગભૂષણજીનું વર્ણન આવશે, ત્યારે એમ થશે ઓ સુશીતલતાઈ, હૃદયને શીતલતા અને માધુર્યતાની આપોઆપ પ્રાપ્તિ થશે. અને આ જે જલ વરસ્યું એ કેવી રીતે સરોવરનું રૂપ લે છે? તો કે છે સો જલ સુકૃત સાલિહિત હોઈ, રામ ભગત જન જીવન સોઈ. આ જે જલ વરસ્યું છે એ જ સત્કર્મ રૂપી જે ડાંગર છે, ઉત્તમ જાતિની ડાંગર, એના માટે હિતકારી છે. અગર જલ ન વરસે તો કોઈ ખેડૂત પાક લઈ શકે નહીં. આ જે જલ વરસ્યું, મેધા મહી ગત સો જલ પાવન, સકીલી શ્રવણ મગ ચલ્યો સુહાવન. આ જે જલ વરસ્યું છે એ ક્યાં પડ્યું? તો કે પેલી બુદ્ધિરૂપ પૃથ્વી ઉપર પડ્યું. અને પછી સરોવર બનવા માટે ખાલી જલ પડે તો ના ચાલે, એનો સંગ્રહ થાય ત્યારે એ સરોવર બને, એમને એમ ન બને. તો કે છે એ સદબુદ્ધિ ઉપર એ જલ, એ કથામૃત, એ દર્શન અમૃત પડ્યું. અને ત્યારે એ જલ જે પડ્યું છે બુદ્ધિરૂપી પૃથ્વી પર, અને એ પછી ક્યાં વહ્યું? તો કે સીધું જ સરોવરમાં તો જાય નહીં, વહી વહીને જાય ને, નદી નાળા બનતા જાય, ધીરે ધીરે સંગ્રહ થાય. તો કે એ કાનરૂપી માર્ગેથી વહ્યું અને હૃદયની અંદર એ ભરાઈ ગયું. એ જે અમૃત છે એ સરોવર કેવી રીતે સ્થાન લે છે? તો કે કથા અહીંથી સાંભળીએ, હે ને, અહીંથી સાંભળીએ અને હૃદયમાં ઉતરી જાય. પેલું કે ને એક કાનથી હૃદય સરોવર તો બનશે. કે કાલે શું આવ્યું તું ખબર નથી, કથા હૃદયમાં સ્થાન લે. એટલે જ કે છે કે આપણે કથામાં બેસીએ બહુ સરસ, પણ કથા પણ આપણામાં બેસવી જોઈએ, ત્યારે કથા શ્રવણ સાચું છે. તો કે છે ત્યાં એ કાનરૂપી માર્ગેથી, હે ને, સકીલી શ્રવણ મગ ચલે સુહાવન, એ કાનરૂપી સાંકડા માર્ગેથી જઈને ભરેવું સુમાનસ સુથલ થિરાના, સુખદ શીત રુચિ ચારુ ચિરાના. કે છે આ માનસ જે હૃદયરૂપી શ્રેષ્ઠ સ્થાન છે ત્યાં આવીને એ ભરાયું, અને કેવું છે? સુંદર, રુચિકર, શીતલ, સુખદાયી છે એ થયું. એટલે જ આ હૃદય માનસ સરોવરની અંદર આ ભગવાનની કથાનું જલ ગ્રહણ કર્યું. અને કે છે સુઠી સુંદર સંવાદ વર, બિરચે બુદ્ધિ વિચારી, તેહી પાવન સુબગ સર, ઘાટ મનોહર ચારી. જો જ્યાં સરોવર હોય ત્યાં બધા સ્નાન કરવા આવે તો ઘાટ પણ હોવા જોઈએ, એને સ્નાન કરે. એની બાજુમાં લતા મંડપ પણ હોય, અનેક પક્ષીઓ હોય, હંસ ઉડતા હોય, એ બધાનું વર્ણન છે. તો કે આ જે સુઠી સુંદર સંવાદ વર, આ કથાની અંદર જે સુંદર સંવાદ છે, કોના કોના સંવાદ છે? તો કે 4 સંવાદ થયા છે. એ જ આ માનસરોવરના 4 ઘાટ છે. જો ઘાટ ન હોય તો સ્નાન કરવા સીધું તો ખપકાય નહીં, ને ઘાટ હોવો જોઈએ ને. ગંગાજીમાં કેવી રીતે સ્નાન કરવા જાઓ કહો? હરકી પેઢીમાં પગથિયા હોય તો જ હોય. તો કે છે એ જે 4 ઘાટ છે કયા છે? તો કે 4 જણાના 4 ઘાટ છે. પહેલો ઘાટ કયો?
તો કે કાગભૂષણજીજી અને ગરુડજીનો સંવાદ. કાગભૂષણજીજી ગરુડજીને જે કથા કહે છે એ એક ઘાટ છે આ માનસરોવરનો. બીજો ઘાટ કયો છે? શિવજી પાર્વતીજી સાથે સંવાદ કરે છે. પાર્વતી માતા પૂછે છે અને શિવજી કથા કહે છે. ત્યાં ગરુડજી પૂછે છે અને કાગભૂષણજીજી કથા કહે છે. ત્રીજો ઘાટ છે યાજ્ઞવલ્ક અને ભરદ્વાજજીનો. ત્યાં ભરદ્વાજજી પૂછે છે અને યાજ્ઞવલ્કજી કથા કહે છે. અને ચોથો ઘાટ છે શ્રી તુલસીદાસજી મહારાજ એ કથા કહે છે ને એમનું મન એને સાંભળે છે. સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, મોરે મન પ્રબોધ જેઈ હોય. તુલસીદાસજી કે છે આની રચના એટલે કરું છું કે મારા મનને જે રીતે પ્રબોધ થઈ જાય, મને શાંતિ થઈ જાય, મને ભગવાનની અંદર ભક્તિની અંદર ડૂબવાની જે મારી તૈયારી થઈ જાય, હું એમાં ડૂબી જાઉં એટલે આ કથા કહું છું. તો કે છે આ 4 ઘાટ છે. એ 4 ઘાટ પેલા માન સરોવરના છે. એટલું જ નહીં, આ 4 ઘાટ છે એની સુંદર સુંદર નિસરણીઓ, સીડીઓ પણ હોવી જોઈએ. અને જો વ્યવસ્થિત સીડી ના હોય તો ત્યાંથી સરકી જવાય. ઘાટ છે અને સીડી પણ જોઈએ. તો એ સીડી કઈ છે? તો કે છે સપ્ત પ્રબંધ સુભગ સોપાના, જ્ઞાન નયન નિરખત મનમાના. આ જે 7 કાંડ છે અને આ રામચરિત માનસના 7 કાંડ છે. અત્યારે બાલકાંડ છે, પછી અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ અને ઉત્તરકાંડ. આ જે 7 કાંડ છે એ સુંદર નિસરણી સીડી છે. એટલું જ નહીં, જ્ઞાન નયન નિરખત મન માના. જ્યારે જ્ઞાન નયનથી, જ્ઞાનરૂપી દ્રષ્ટિથી આ બધું જોવાશે, સરોવર, ઘાટ, નિસરણી, તો મન પ્રસન્ન થઈ જશે. જ્યારે આપણે માન સરોવરના દર્શન મનથી કરીએ, ગંગાજીના દર્શન, ચાલો માન સરોવર બધા ન ગયા હોય, ગંગાજી તો ગયા છે. ગંગાજી ગયા, નર્મદાજી ગયા, તો ગંગાજીના દર્શન જ્યારે મનથી કરીએ તો કેવી પ્રસન્નતા થાય? થાય કે ના થાય? તો અહીંયા આ માનસ સરોવરના દર્શન કઈ રીતે કરવાના? તો કે જ્ઞાન દ્રષ્ટિથી કરવાના. જ્ઞાન દ્રષ્ટિથી જે ભગવાન આપણને આપી રહ્યા છે, જે શિવજી કહી રહ્યા છે. એટલા માટે આ જે કથા છે એની અંદર આપણે શું કરીશું? તુલસીદાસજી અને શિવજીની પાછળ પાછળ ચાલવાનું. જે મહાપુરુષ કે એને આપણે એ જ રીતે ગ્રહણ કરીએ તો એ જે દ્રષ્ટિ પ્રદાન કરે છે એનાથી આ સરોવર બહુ સુંદર લાગે છે. રઘુપતિ મહિમા અગુણ અબાધા, બરનબ સોઈ બરબારી અગાધા. અને આ જે સુંદર જળ છે એની અંદર એનું ઊંડાણ શું છે, એની અગાધતા શું છે? તો કે જે ભગવાનની મહિમાનું ગાન કરીએ ને, રઘુપતિ મહિમા અગુણ અબાધા, જે મહિમા છે કેવી છે? અપાર. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી સ્તુતિર્બ્રહ્માદીના મપી તદવસન્નાસ્ત્વયી ગિરા અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગૃણન મમાપેશ સ્તોત્રે હરનિરપવાદ પરિકર. આ ભગવાનની જે મહિમા છે એનું જે વર્ણન કરશે એ અગાધ છે. એટલા માટે કે જે મહિમ્ન પાર અંતે, હે ભગવાન તમારી મહિમાનો પાર કોઈ પામી શકે એમ નથી. બ્રહ્માજી ગાવા બેસે કે સરસ્વતી માતા ગાવા બેસે, અસિતગીરી સમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે, સરસ્વતી માતા પોતે લખવા બેસે અને પૃથ્વીને કાગળ બનાવે, તરુને, મોટા ઝાડને કલમ બનાવે ને સમુદ્રની સ્યાહી બનાવે, તો પણ આપના ગુણોનું ગાન કોઈ પાર કરી શકે નહીં. તો રઘુપતિની મહિમા જે છે અગાધ છે, અબાધા. એ આ જળનું, આ જે માનસરોવર છે એનું ઊંડાણ છે. એટલું જ નહીં, જ્યારે માનસરોવર હોય તો એની અંદર સુંદર સુંદર તરંગો હોય, કમળ હોય. તો કે છે રામ સિંહ જસ સલિલ સુધાસમ, ઉપમા બીચી બિલાસ મનોરમ. આજે રામ સીતાનો જે યશ છે એ તો અમૃત સમાન જળ છે. અને એની અંદર જે તરંગો ઉઠે છે, અને સરોવરની અંદર એક નાનકડી હવાની લહેર આવે તો પણ તરંગ ઉઠે.
તો એ જે તરંગો છે એનો જે મનોહર વિલાસ છે એ શું છે? તો કે આની અંદર જે ઘણી બધી ઉપમા આપવામાં આવી છે એ જે માનસ સરોવરના તરંગનો વિલાસ છે. એટલું જ નહીં, એની અંદર કમળપત્રો શું છે? આપ જુઓ, કલ્પના કરો, તળાવની અંદર સુંદર સુંદર કમળ હોય તો કે છે પુરઈને સઘન ચારુ ચોપાઈ જુગતી મંજુમન સીપ સુહાઈ. આ જે સુંદર ચોપાઈઓ છે એ જ આ માન સરોવરના કમળપત્રો છે. અને એટલું જ નહીં, આની અંદર કવિતાઓ, યુક્તિઓ આપેલી છે. એ સુંદર સુંદર છીપો છે. ને હવે તમે માનસ સરોવરનું દર્શન કરતા જાઓ છો ને, કે આ માનસ સરોવર છે અને આની અંદર સ્નાન કરો. પેલા માનસ સરોવરમાં આપણે જઈશું ત્યારે, પણ અહીંયા તો બેઠા બેઠા તુલસીદાસજી આપણને માન સરોવરનું સ્નાન કરાવી દે છે. કે છે છંદ સોરઠા સુંદર દોહા સોહી બહુરંગ કમલ ફૂલ સોહા. એટલું જ નહીં, આની અંદર શું છે? રામચરિત માનસમાં છંદ છે, સોરઠા છે, દોહા છે. એ શું છે? તો કે વિવિધ પ્રકારના રંગબેરંગી કમળ છે. અનેક પ્રકારના, કોઈ ગુલાબી છે, લાલ છે, પીળા છે, એથી બહુ સુંદર લાગે. એટલું જ નહીં, અરથ અનુપ સુભાવ સુભાષા સોઈ પરાગ મકરંદ સુવાસા. અને એની અંદર જે સુંદર અર્થ છે, અનુપમ અર્થ છે, એની અનુપતા છે, એની અંદર જે સારો ભાવ છે, એટલું જ નહીં, એની અંદરથી જે સારા અર્થો પ્રગટ થાય છે એ આ પુષ્પના મકરંદ પરાગ છે. હા, ક્યાં પહોંચ્યા છે તુલસીદાસજી? બિલકુલ સ્પષ્ટ, કેટલી સુંદરતાથી એમણે એ દર્શન કર્યું છે. એટલું જ નહીં, સુકૃત પુંજ મંજુલ અલીમાલા જ્ઞાન બિરાગ વિચાર મરાલા. દેખો, જ્યાં પુષ્પ હોય ને ત્યાં ભમરા ગુંજન કરતા હોય હે ને. જ્યારે ભગવાન શ્રીનિવાસ તિરુપતિ વેંકટેશ્વર આમ પોતે નીકળે વૈજયંતી માલા પહેરીને, વૈજયંતી માલા આમ કેટલી છે, એક સુધી ઘૂંટણથી પણ લાંબી. અને ત્યારે એવું વર્ણન કરવામાં આવે કે પ્રભુ જ્યારે પોતે દર્શન આપે ત્યારે એમની સુંદર કમળની જે માળા છે એની ઉપર ભમરા ગુંજન કરતા હોય, અતિ સુંદર ગુંજન કરતા હોય. અને ગુંજનની અંદર ભગવાનના અનંત અનંત માધુર્યનું વર્ણન કરતા હોય. તો એ કહે છે કે આ જે સુકૃત પુંજ, આ જે ભમરા કયા છે? તો કે ભગવાનની જે આ મહિમા છે, જ્ઞાન વૈરાગ્ય વગેરે તો એના હંસ છે. અને આ ભમરાઓ સુંદર સુંદર વર્ણન કરે છે. સત્કર્મોના પુંજ સ્વરૂપ જે છે એ જ આ ભમરાઓ છે, જે આનંદથી વિહાર કરે છે. અને કહે છે હંસ પણ તો હોય, માન સરોવર હોય તો હંસ વગર થોડી હોય. હંસ કોણ છે? તો કે જ્ઞાન વૈરાગ્ય છે, જ્ઞાન બિરાગ વિચાર મરાલા. આ જ્ઞાન વૈરાગ્ય છે એ જે માન સરોવરના હંસ છે. એટલું જ નહીં, ખાલી હંસ હોય, ખાલી કમળ હોય એવું ના હોય, એની અંદર માછલા પણ હોય. હા, તો એ શું છે? ધુની અવરેબ કવિત ગુણ જાતિ મીન મનોહર તે બહુ ભાંતિ. આ કવિતાની અંદર ઘણી બધી ગુણ, જાતિ અને વક્રોક્તિ, કંઈક ને કંઈક સમજાવવા માટે એમણે પોતે અભિપ્રાય આપ્યા હોય ને, કંઈક આપણને કહેતા હોય. તો એ બધી જે છે એ જે પ્રકારની રચના છે એ મનોહર માછલા છે. ગુણની વાત થાય, જાતિની વાત થાય, વક્રોક્તિ હોય, કવિતાની સુંદરતા હોય, આ બધું એ માછલા રૂપ જ છે. એ સમજી લો કે એ આ માન સરોવરના માછલા છે. એટલું જ નહીં, આ